when women are asking, are struggling for her right, then she is a most cultured lady. જ્યારે સ્ત્રી જાગી જાય, સાવચેત થઈ જાય, એના પોતાના હક માટે, એના પોતાના અધિકારો માટે, એને ખબર પડી જાય કે મારી સાથે ખોટું થઈ રહ્યું છે, કોના દ્વારા, કેવી રીતે, એને ખબર પડી જાય આ ના થવું જોઈએ. મારી સાથે આ થાય એ મારી મરજી વિરુદ્ધની ઘટના છે. આ મને મળવું જોઈએ. કોઈએ આ લઈ ના લેવું જોઈએ મારી પાસેથી. મારો અધિકાર છે મારી સ્વતંત્રતા, મારો અધિકાર છે મારી લાગણીઓ, મારો પ્રેમ, મારો ગુસ્સો, મારું વર્તન, મારા શબ્દો, એ મારો અધિકાર છે જીવવાનો મારી મરજીથી. ઇટ ઇઝ માય લાઈફ. આ મારી જિંદગી છે. યુ નોટ ઓબ્લાઇજિંગ. મને મારી જિંદગી જીવવા દો છો તો કોઈ બહુ મોટો ઉપકાર કરો છો તમે? નહીં. હું કહીશ એમ થશે. મને જે કરવું છે એમ હું કરીશ. Nobody will stop me. કોઈ મને રોકશે નહીં, ને રોકશે તો હું રોકાઈશ નહીં. મારી પાસે મારી પાંખો છે. હું ઉડીશ. ઉડવાનું મારું આકાશ મને ખબર છે. મારી પાસે મારી આંખો છે જે જોઈ શકે છે દૂર સુધીનું મારું હિત ને મારું અહિત. તમારે ધ્યાન રાખવાની જરૂર નથી. મારા અધિકારોનું રક્ષણ હું કરીશ. મારે કોઈના દબાણ નીચે જીવવું નથી. બસ આવું થશે તો થઈ રહ્યું છે. જાગી ગઈ છે કેટલીક સ્ત્રીઓ, પરદેશમાં તો ખાસ, અને ભારતમાં શહેરોમાં. તો આપણે કહીએ સંસ્કાર નથી, બગડી ગઈ છે સ્ત્રીઓ. સમાજ એને માથે ચડાઈ રહ્યું છે. તરત એ અસંસ્કારી બની જાય છે. એનો હક માંગે છે તો, એનો અધિકાર માંગે છે તો. નહીં. મને એવું લાગે છે સંસ્કાર શરૂ જ ત્યાંથી થાય છે. જો માણસ પોતાના અધિકારને ઓળખે અને એના માટે સભાન બને ત્યારે એ સંસ્કારી કહેવાય.